વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં ડુ એઝ ડાયરેક્ટેડમાં ચેન્જ ધ વોઇસ નામનો ટોપિક શીખ્યા હતા. એના બેઝિક શીખી ગયા અને એનું એક એક્ઝામ્પલ પણ આપણે જોયું હતું. તો હવે એમાં બીજા એક્ઝામ્પલ આપણે જોવા જઈ રહ્યા છે. આ ટેબલની તો તમારે જરૂર પડવાની જ છે, તો આ ટેબલ ખૂબ સારી રીતે તમે લર્ન કરી લીધો હશે એવું મને લાગે છે. ના કર્યો હોય તો હજુ પણ સમય છે, કરી લેજો. અને જ્યાં સુધી તમને ખ્યાલ ના આવે ત્યાં સુધી તમારે વિડીયોને રિપીટ કરીને જોવાનું છે. ધીમે ધીમે જોશો તો ખ્યાલ આવી જશે. ઓકે, હવે બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ છે. અહીંયા લખ્યું છે, માય મોમ ઇઝ મેકિંગ અ સ્પેશિયલ ડિશ ઇન ધ કિચન. શી હેઝ રિસીવ્ડ અ કોલ ફ્રોમ અ ગેસ્ટ જસ્ટ નાઉ. She says that she will have prepared the dinner by 8 p.m. સ્ટાર્ટ લાઈક ધીસ એવું કંઈક આપ્યું હશે. એમાં આપણને હિન્ટ શું આપી છે? અ સ્પેશિયલ ડિશ ઇઝ બીંગ. સૌથી પહેલું આપણું કામ શું હશે? અહીંયા જે પહેલો શબ્દ આપ્યો છે એ અહીંયા પહેલો શબ્દ છે કે નહીં ચેક કરો. તો નથી. શું છે આ સ્પેશિયલ ડિશ? મતલબ કે અહીંયા વચ્ચેનો શબ્દ છે વર્બ પછીનો, એટલે કે આ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ અહીંયા પહેલો નંબર આપ્યો છે, તો ઓબ્જેક્ટથી શરૂ થતું વાક્ય એટલે પેસિવ વોઇસ જ હશે. એટલા માટે આપણે આને પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણા રૂલ વાઇઝ સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે? આપણને આ ટેબલ સારી રીતે આવડવું જરૂરી છે. અહીંયાથી આપણે શું કરીશું? સૌથી પહેલું વર્બ આઈડેન્ટિફાઈ કરીશું. તો આ વાક્યનું વર્બ છે ઇઝ મેકિંગ, વર્બ. બીજા વાક્યમાં છે હેઝ રિસીવ્ડ, વર્બ. થર્ડ સેન્ટેન્સમાં છે એક આ સેઝ આપ્યું છે અને શી વિલ હેવ પ્રિપેર્ડ. આમાં બે વર્બ આપ્યા છે. જુઓ, આ વાક્ય ક્યાંથી શરૂ થાય છે? અહીંયા શી સેઝ ધેટ શી, મતલબ કે શી સેઝ ધેટ આ એક સેન્ટેન્સ અને એમાં જ બીજું છે. તો આટલે સુધી સેન્ટેન્સના ભાગ પાડો. સબ્જેક્ટ છે, વર્બ છે, પણ અહીંયા ઓબ્જેક્ટ દેખાતું નથી. આ કન્જક્શન છે. જ્યારે અહીંયા સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ કમ્પ્લીટ વાક્ય આપ્યું છે. તો આ આપણું સાચું વર્બ છે. સાચું મતલબ આપણે જેનું પેસિવ કરવાનું છે એ આ વર્બનું કરવાનું છે, આનું નહીં. એટલે આ અધર વર્ડ્સમાં એવું ને એવું આપણે રાખીશું. દરેક વાક્યમાં એક જ વર્બ એવું હશે કે જેનું પેસિવ થશે. તો આ એક્ઝામ્પલ એટલા માટે જ છે કે એક વાક્યમાં બે વર્બ છે, તેમ છતાંય આનું આપણે પેસિવ કરીશું, આનું નહીં, કારણ કે આ કમ્પ્લીટ સેન્ટેન્સ છે. આ વધારાના શબ્દો છે. તો આવી રીતે પણ તમે થોડું ધ્યાન રાખતા રહેજો. ઓકે, 3 સેન્ટેન્સમાંથી 3 વર્બ આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે, જે કરી લીધા. નેક્સ્ટ શું કામ છે આપણું? સબ્જેક્ટ ફાઇન્ડ કરવાનું. વર્બનો હુ વડે પ્રશ્ન પૂછવાથી સબ્જેક્ટ મળે છે. તો ઇઝ મેકિંગ બનાવી રહ્યા છે. કોણ? હુ ઇઝ મેકિંગ? માય મોમ. તો આ સબ્જેક્ટ. સેકન્ડ સેન્ટેન્સ અહીંયા હેઝ રિસીવ્ડ અ કોલ. કોલ રિસીવ કર્યો. હુ? કોણે રિસીવ કર્યો? શી. શી સબ્જેક્ટ. શી સેઝ ધેટ શી વિલ હેવ પ્રિપેર્ડ. આ આપણું વર્બ છે. વિલ હેવ પ્રિપેર્ડ, તૈયાર કરી લીધું હશે. ડિનર તૈયાર કરી લીધું હશે. કોણે? શી. મતલબ કે આ આપણો સબ્જેક્ટ. આ વધારાના વર્ડ થયા, આ સબ્જેક્ટ. ઓકે, 3 સેન્ટેન્સમાંથી સબ્જેક્ટ આઈડેન્ટિફાઈ થઈ ગયો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ પેસિવ કરવાનું છે. તો ઓબ્જેક્ટ જોઈશે, કારણ કે ઓબ્જેક્ટથી જ વાક્ય શરૂ થશે. તો ઓબ્જેક્ટ જોઈએ. વર્બનો વોટ એટલે કે શું વડે ક્વેશ્ચન કરવાથી જે આન્સર મળે એ આપણો ઓબ્જેક્ટ. માય મોમ ઇઝ મેકિંગ. મારી મોમ બનાવી રહી છે. ઇઝ મેકિંગ શું બનાવી રહી છે? સ્પેશિયલ ડીશ. તો આ થયું ઓબ્જેક્ટ. આપણે ઓબ્જેક્ટને બોક્સ બનાવીને હાઇલાઇટ કરીએ. આ ઓબ્જેક્ટ છે. આ શું થઈ ગયું? ઇન ધ કિચન અધર વર્ડ્સ થયા. ઓકે, તો સ્પેશિયલ ડીશ ઓબ્જેક્ટ. બીજું, શી હેઝ રિસીવ્ડ અ કોલ ફ્રોમ અ ગેસ્ટ જસ્ટ નાઉ. શી હેઝ રિસીવ્ડ, રિસીવ કર્યું. શું રિસીવ કર્યું તેણે? અ કોલ. ફોન રિસીવ કર્યો છે. ઓબ્જેક્ટ અ કોલ. આ બધા અધર વર્ડ્સ. નેક્સ્ટ, શી સેઝ ધેટ શી વિલ હેવ પ્રિપેર્ડ ધ ડિનર બાય 8 p.m. વર્બ આ રહ્યું. વિલ હેવ પ્રિપેર્ડ, તૈયાર કરી લીધું હશે. તેમણે તૈયાર કરી લીધું હશે. શું તૈયાર કર્યું હશે? ડિનર. ધ ડિનર એ ઓબ્જેક્ટ
બાય 8 PM એ અધર વર્ડ્સ. ક્લિયર છે? દરેક 3 સેન્ટેન્સમાંથી વર્બ ફાઇન્ડ કરો, પછી સબ્જેક્ટ ફાઇન્ડ કરો અને પછી ઓબ્જેક્ટ ફાઇન્ડ કરો. હવે આપણું કામ શું છે? લખવાનું. તો શરૂ કરીએ છીએ. વર્બ જ્યાં જ્યાં આવે છે ત્યારે આપણે આ ટેબલની જરૂર પડશે. હાલ પૂરતા ટેબલની જરૂર છે, બાકી તમને તરત જ સ્ટ્રાઇક થઈ જવું જોઈએ. જો આ ટેબલ લર્ન કર્યો હશે તો તમારે ટેબલમાં જોવાની જરૂર નથી. ઓકે, આન્સર આપણે શરૂ કરીએ છીએ. અ સ્પેશિયલ ડિશ ઇઝ બીંગ. આપણે આ જ રીતે લખીશું. ટેલી કરી લઈએ તો પહેલા સેન્ટેન્સનો ઓબ્જેક્ટ શું છે? સ્પેશિયલ ડિશ. એટલે અહીંથી જ શરૂ થાય છે. તો એ આપણો સાચો આન્સર બરોબર છે, મતલબ કે આ સાચું ઓબ્જેક્ટ છે. તો લખીએ છીએ પેસિવ એટલે પહેલાં ઓબ્જેક્ટ, પછી વર્બ, પછી સબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ છે અ સ્પેશિયલ ડિશ, પછી વર્બ આવશે. વર્બ શું છે? ઇઝ બીંગ. અહીંયા આપ્યું છે ઇઝ મેકિંગ. તો બીંગ કેવી રીતે થયું? અહીંયાથી જુઓ, ઇઝ મેકિંગ એટલે આપણને આ લાઈનમાં ક્યાં મળે છે ઇઝ મેકિંગ? યસ, એમ ઇઝ આર પછી આઈએનજી, ઇઝ મેકિંગ. તો સામે શું કરવાનું છે? એમ ઇઝ આર બીંગ પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા શું છે? ડીશ આપ્યું છે ઓબ્જેક્ટ. તો ડીશની સાથે એમ આવે, ઇઝ આવે કે આર? ઓકે, તો ઇઝ આવશે. ઇઝ પછી બીંગ આઈએનજી છે એટલે ત્યાંથી આઈએનજી જરૂરી છે, જે તમને અહીંયા પણ આપ્યું છે. ડીશ ઇઝ બીંગ. અને મેકિંગ આપ્યું છે. આપણે તો હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ જ કરવાનું છે કારણ કે પેસિવ છે. તો ઇઝ બીંગ મેડ આ થયું પેસિવનું વર્બ. હવે જ્યારે પેસિવ કરીએ છીએ ત્યારે સબ્જેક્ટની આગળ શું લખવું પડશે? બાય. કોણ છે અહીંયા? માય મોમ. નામ લખ્યું છે તો નામમાં કોઈ ચેન્જીસ નહીં. બાય પછી સબ્જેક્ટ માય મોમ. A special dish is being made by my mom. વધારાના શબ્દો બાકી રહ્યા. ઇન ધ કિચન. તો લખી દઈએ ઇન ધ કિચન. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ સેન્ટેન્સ. શી હેઝ રિસીવ્ડ અ કોલ ફ્રોમ અ ગેસ્ટ. સબ્જેક્ટ શી છે, ઓબ્જેક્ટ શું છે? અ કોલ. તો આપણે ઓબ્જેક્ટથી શરૂ કરીશું. અ કોલ. પછી આવશે વર્બ. વર્બ શું છે? હેઝ રિસીવ્ડ. હેઝ વાળી લાઈન ક્યાં છે? આ રહી. હેઝ પછી પાસ્ટ પાર્ટિસિપલ. હેઝ રિસીવ્ડ આપ્યું હોય તો હેઝ બીન પાસ્ટ પાર્ટિસિપલ. હવે આપણે હેવ વાપરીશું કે હેઝ? તો કોલ છે, ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને કોલ સાથે હેઝ આવશે. તો લખીશું વર્બ આપણે હેઝ બીન રિસીવ્ડ પાસ્ટ પાર્ટિસિપલ. સબ્જેક્ટની આગળ લખવું પડશે બાય. સબ્જેક્ટ શું છે? શી. તો શીનું શું થઈ જશે? હર. બાય હર. ઓકે, એક્સ્ટ્રા વર્ડ શું આપ્યા છે? ફ્રોમ અ ગેસ્ટ જસ્ટ નાઉ. Clear? A call has been received by her from a guest just now. થર્ડ સેન્ટેન્સ જોઈએ. હવે જુઓ, અહીંયા જે વાક્ય શરૂ થાય છે શી સેઝ ધેટ, આ અધર વર્ડ્સ હતા. તો અધર વર્ડ્સનું પ્લેસ આપણે ચેન્જ કરવાનું નથી, જેમ છે એમ જ. તો આપણે શરૂઆતમાં છે તો અહીંયા પણ શરૂઆતમાં લખીશું શી સેઝ ધેટ. ઓકે, હવે આપણું ખરેખરનું વાક્ય શરૂ થાય છે. શી વિલ હેવ પ્રિપેર્ડ ધ ડિનર. તો ઓબ્જેક્ટ શું છે? ધ ડિનર. તો પહેલાં ઓબ્જેક્ટ લખીએ ધ ડિનર. પછી આવશે વર્બ. વર્બ શું છે? વિલ હેવ પ્રિપેર્ડ. વિલ હેવ એટલે કે પરફેક્ટ ફ્યુચર. વિલ હેવ પ્રિપેર્ડ. એની સામે શું છે? વિલ હેવ બીન પાસ્ટ પાર્ટિસિપલ અને પછી પ્રિપેર્ડ. તો લખી દઈએ અ ડિનર. ડિનર વિલ હેવ બીન પ્રિપેર્ડ
પછી આવશે બાય. સબ્જેક્ટ કોણ છે? શી, એટલે કે બાય હર. ઓકે, શીનું થઈ જશે હર. બાકી શું રહ્યું? બાય 8 PM. જુઓ, આ વાક્યમાં 2 વખત બાય યુઝ થયું છે, બાય હર, બાય 8 PM. આ બાય 8 PM છે એનો મતલબ સમય દર્શક છે 8 વાગ્યા સુધીમાં. ફ્યુચર ટેન્સમાં આપણે કહેતા હોય ને કે આટલા વાગ્યા સુધીમાં મેં આ કામ પૂરું કરી લીધું હશે. સેમ વસ્તુ અહીંયા છે. પરફેક્ટ ફ્યુચર ટેન્સની વાત કરીએ, સમય બતાવવો હોય તો એના માટે સમયની આગળ બાય લખવું જરૂરી છે. તો 2 વખત બાય આવ્યું છે. એક બાયનો મતલબ છે ત્યાર સુધીમાં, બીજો બાયનો મતલબ છે તેના દ્વારા. ફરી જોઈએ, અધર વર્ડ્સ અહીંયા સ્ટાર્ટિંગમાં આપ્યા હતા તો આપણે સ્ટાર્ટિંગમાં લખ્યું શી સેઝ ધેટ ધ ડિનર ઓબ્જેક્ટ વર્બ વિલ હેવ બીન પ્રિપેર્ડ બાય હર બાય 8 PM. ક્લિયર છે? આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે. જે કંઈ પેરેગ્રાફ આપ્યો છે એમાં સૌથી પહેલાં સ્ટાર્ટ જોઈશું. ઓબ્જેક્ટથી શરૂ થતું વાક્ય છે, મતલબ કે આપણે પેસિવ કરવાનું છે એવું કન્ફર્મ થઈ જશે. પછી વર્બ આઈડેન્ટિફાઈ કરો, પછી સબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરો, ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરો. આપણા ક્વેશ્ચનમાંથી આ 3 વસ્તુ આઈડેન્ટિફાઈ કર્યા બાદ આ ટેબલ આપણને આવડવું જરૂરી છે. આના મુજબ વર્બનું કયું બોક્સ આપણે યુઝ કરવાનું છે, આપણે સામે પેસિવ એ યુઝ કરી લઈશું અને વાક્ય રચના ઓબ્જેક્ટ વર્બ બાય સબ્જેક્ટ આ મુજબની લખીશું. ઓકે, હજુ એક વધુ એક્ઝામ્પલ જોઈ લઈએ છે જેથી તમને પરફેક્ટલી આવડી જાય. વિદ્યાર્થી મિત્રો જુઓ, બીજું એક્ઝામ્પલ છે. વેન આઈ કોલ્ડ નાના હી કેમ. હી હેડ ફરગોટન માય ક્વેશ્ચન્સ. હી વોઝ સર્ચિંગ નાનીસ સારી ઇન હિઝ રૂમ. ઓકે, એઝ યુઝ્યુઅલ આપણું પહેલું કામ શું રહેશે? વર્બ આઈડેન્ટિફાઈ કરવાનું. તો વર્બ શોધી લઈએ. પહેલા વાક્યમાં છે વર્બ વેન આઈ કોલ્ડ નાના. આ કોલ્ડ એ પણ વર્બ છે અને હી કેમ, કેમ પણ વર્બ છે. પણ આપણે અગાઉ વાત કરી એ મુજબ વાક્યમાં જો 2 વર્બ હોય તો એમાંથી પેસિવ તો માત્ર એકનું જ થશે. એકને આપણે અધર વર્ડ્સ તરીકે જોઈશું. તો જે વધુ મિનિંગફુલ વાક્ય લાગતું હોય, કમ્પ્લીટ વાક્ય લાગતું હોય, જેમાંથી સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ મળી જતો હોય એ વાક્યનું આપણે પેસિવ કરીશું. તો અહીંયા શું છે? વેન આઈ કોલ્ડ નાના, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ મળી જાય છે. જ્યારે હી કેમ તો એમાં તો સબ્જેક્ટ છે, વર્બ છે, ઓબ્જેક્ટ નથી. જ્યારે આપણે પેસિવ કરવું હોય ત્યારે ઓબ્જેક્ટ તો ફરજિયાત છે. તો હી કેમ વાળા સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ નથી એટલે આપણે એને કંઈ યુઝ કરીશું નહીં, એને અધર વર્ડ્સ તરીકે ત્યાં જ રાખીશું. તો આ આપણું વર્બ થયું. વર્બને આપણે બોક્સ બનાવી દઈએ. બીજું છે હી હેડ ફરગોટન માય ક્વેશ્ચન્સ. હેડ ફરગોટન વર્બ થયું, આ વર્બ છે. હી વોઝ સર્ચિંગ નાની સારી ઇન હિઝ રૂમ. વોઝ સર્ચિંગ વર્બ. ઓકે, વર્બ ક્લિયર થઈ ગયું. હવે સબ્જેક્ટ જોઈએ. સબ્જેક્ટ માટે વર્બનો હુ વડે ક્વેશ્ચન, કોણ, કોણે ક્રિયા કરી છે. કોલ્ડ, કોલ એટલે બોલાવવું. કોણે બોલાવ્યું? તો આઈ. આઈ એ સબ્જેક્ટ. હેડ ફરગોટન ભૂલી ગયા, ભૂલવાની ક્રિયા કોણે કરી છે? ફરીથી હી. હી સબ્જેક્ટ. વોઝ સર્ચિંગ શોધી રહ્યા હતા. કોણ શોધી રહ્યું હતું? હી સબ્જેક્ટ. ક્લિયર છે? બહુ ઇઝી છે. હવે ઓબ્જેક્ટ વર્બનો વોટ વડે ક્વેશ્ચન, શું. કોલ્ડ શું બોલાવ્યું, કોને બોલાવ્યા? તો અહીંયા ઓબ્જેક્ટ તરીકે છે નાના, આ ઓબ્જેક્ટ. પછી હેડ ફરગોટન શું ભૂલી ગયા? માય ક્વેશ્ચન્સ, આખું માય ક્વેશ્ચન્સ ઓબ્જેક્ટ. વોઝ સર્ચિંગ શોધી રહ્યા હતા, શું? નાનીસ સારી ઓબ્જેક્ટ. ઇન હિઝ રૂમ એ અધર વર્ડ્સ થયા છે. વેન અધર વર્ડ છે. હી કેમ એ પણ અધર વર્ડ્સ છે. તો અધર વર્ડ્સનો રૂલ એ છે કે જે પોઝિશનમાં આપ્યા છે એ જ પોઝિશનમાં રાખવાના, એમાં કોઈ ચેન્જ કરવાનો નથી. તો
તો હવે આપણે વર્બને ફાઇન્ડ કરીએ કે આ ટેબલમાં વર્બ ક્યાં જોવા મળે છે. પહેલું છે કોલ્ડ, મતલબ કે પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, ભૂતકાળનું રૂપ. ક્યાં લાગુ પડશે? યસ, સિમ્પલ પાસ્ટ. એટ ભૂતકાળનું રૂપ છે, અહીંયા કોલ્ડ, તો એની સામે શું કરવાનું થાય? વોઝ વર પાસ્ટ પાર્ટિસિપલ. તો આપણે પણ કરીશું વોઝ વર કોલ્ડ પાસ્ટ પાર્ટિસિપલ. એના પહેલાં સૌથી જરૂરી શું છે? ઓબ્જેક્ટથી વાક્ય શરૂ કરો. અહીંયા જુઓ, વેનની જગ્યાએ અધર વર્ડ્સ છે એટલે ત્યાં જ રાખ્યું. બીજા નંબરે નાના થઈ ગયું છે જ્યારે અહીંયા આઈ હતું. તો આના ઉપરથી ખ્યાલ આવે કે ઓબ્જેક્ટ પહેલાં છે, આ નાના એ ઓબ્જેક્ટ છે. તો લખી દઈએ છીએ આન્સર, વેન નાના. જુઓ, કોલ્ડનો આપણે આન્સર શું કર્યો? વોઝ કોલ્ડ કર્યું છે, જે અહીંયા આપેલું છે વોઝ કોલ્ડ. નાના છે તો વોઝ આવશે, વર આવશે નહીં. તો વેન નાના વોઝ કોલ્ડ. પછી સબ્જેક્ટ સાથે આપણે આગળ શું લખીશું? બાય. સબ્જેક્ટ શું છે? આઈ, તો આઈનું થઈ જશે મી. વેન નાના વોઝ કોલ્ડ બાય મી. પછી અહીંયા કોમા છે તો આપણે પણ એ મુજબ જ કોમા કરીશું. હી કેમ, જે અધર વર્ડ છે એટલે એમાં કોઈ ચેન્જ રહેતા નથી, તો આપણે પણ લખીશું હી કેમ, ફૂલ સ્ટોપ. વેન નાના વોઝ કોલ્ડ બાય મી હી કેમ. નેક્સ્ટ સેન્ટેન્સ, હી હેડ ફરગોટન માય ક્વેશ્ચન્સ. તો ઓબ્જેક્ટ શું છે? માય ક્વેશ્ચન્સ. લખી દઈએ પહેલાં ઓબ્જેક્ટ માય ક્વેશ્ચન્સ. વર્બ થયું હેડ ફરગોટન. હેડવાળું વર્બ અહીંયા ક્યાં છે? પરફેક્ટ પાસ્ટ. હેડ પાસ્ટ પાર્ટિસિપલ, તો આપણે કરીશું હેડ બીન પાસ્ટ પાર્ટિસિપલ. હેડ બીન ફરગોટન. લખી દઈએ માય ક્વેશ્ચન્સ હેડ બીન ફરગોટન બાય. સબ્જેક્ટ શું છે આ વાક્યમાં? હી, તોहीનું થઈ જશે હિમ. માય ક્વેશ્ચન્સ હેડ બીન ફરગોટન બાય હિમ. અહીંયા અધર વર્ડ્સ નથી એટલે આપણે પણ લખતા નથી. થર્ડ સેન્ટેન્સ, ઓબ્જેક્ટ છે નાની સારી. નાની સારી. પછી વર્બ વોઝ સર્ચિંગ. વોઝ આઈએનજી ક્યાં છે? કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. વોઝ વર આઈએનજી. શું કરીશું? વોઝ વર બીઈંગ પાસ્ટ પાર્ટિસિપલ. આઈએનજી આવે એટલે બીઈંગ લખવું પડે. તો હવે વોઝ અને વર છે તો આપણે અહીંયા શું છે? ઓબ્જેક્ટ છે સિંગ્યુલર, સારી એક જ છે તો વોઝ લખીશું. જો પ્લુરલ હોત તો વર લખવું પડે. તો નાની સારી વોઝ બીઈંગ BEING. સર્ચિંગનું પાસ્ટ પાર્ટિસિપલ સર્ચડ. પછી આવશે બાય. સબ્જેક્ટ કોણ છે? હી, તો હીનું થઈ જશે હિમ. અધર વર્ડ્સ છે ઇન હીઝ રૂમ. ઓકે, જોઈ લઈએ. વેન આઈ કોલ્ડ નાના હી કેમ. આપણે શું લખ્યું? વેન નાના વોઝ કોલ્ડ બાય મી હી કેમ. હી હેડ ફરગોટન માય ક્વેશ્ચન્સ. માય ક્વેશ્ચન્સ હેડ બીન ફરગોટન બાય હિમ. હી વોઝ સર્ચિંગ નાની સારી ઇન હિઝ રૂમ. નાની સારી વોઝ બીંગ સર્ચડ બાય હિમ ઇન હિઝ રૂમ. તો આ હતું સિમ્પલ એક્ઝામ્પલ. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ સેમ ટુ સેમ આ જ રીતે એક્ઝામ્પલને સોલ્વ કરવાના છે. તો હું નથી માનતી કે તમને નહીં આવડે. સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયો અને એની આગળનો વિડીયો જો તમે સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ ધ્યાનપૂર્વક જોશો, જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી રિપીટ કરે જાઓ તો ચોક્કસથી તમને આવડી જશે. અને સૌથી મોટી વાત તો તમને આ ટેબલ આવડવો જરૂરી છે. બીજી વાત ધ્યાનમાં રાખો કે પેસિવ કરવું હોય તો હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે. મતલબ પેસિવના અહીંયા જે આપણે લખ્યા છે ક્રિયાપદો એ બધામાં 100% ભૂતકૃદંત એટલે પાસ્ટ પાર્ટિસિપલ આવડવા જરૂરી છે.
ખાસ વાત, આપણને ક્વેશ્ચન આપ્યો છે એક્ટિવમાં, મતલબ કે સબ્જેક્ટ પ્લસ વર્બવાળી વાક્ય રચના. આપણે આન્સર લખવાનો છે પેસિવમાં, મતલબ કે ઓબ્જેક્ટ પ્લસ વર્બવાળી વાક્ય રચના. ઘણી વખત આપણા ક્વેશ્ચનમાં લાંબુ વાક્ય આપેલું હશે, બહુ મોટું, તો આપણે એમાં ગભરાવાની જરૂર નથી. આ રીતે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ આ 3 શબ્દો તમે આઈડેન્ટિફાઈ કરો. બાકીના જે શબ્દો બચે છે એ આપણા અધર વર્ડ્સ. તો અધર વર્ડ્સનું પ્લેસ ક્યાંય બદલાશે નહીં, જેવું આપ્યું છે એવું. ઘણી વખત બની શકે કે સબ્જેક્ટ એક શબ્દને બદલે વધારે શબ્દો હોય, જેમ કે આઈ એન્ડ માય ફ્રેન્ડ, એવું પણ હોય. તો આઈ એન્ડ માય ફ્રેન્ડ આ 3 શબ્દો થઈ ગયા, તો આ સબ્જેક્ટ જ કહેવાશે. પછી જેમ કે અહીંયા માય ક્વેશ્ચન્સ એક સિમ્પલ ઓબ્જેક્ટ આપ્યો છે, તો ઓબ્જેક્ટ લાંબો પણ હોઈ શકે. માય ક્વેશ્ચન્સ ઇન માય માઇન્ડ એવું પણ થઈ શકે, મતલબ કે લાંબા શબ્દો હોઈ શકે ઓબ્જેક્ટમાં અને સબ્જેક્ટમાં. તો ગભરાવાની જરાય જરૂર નથી. આપણી ટ્રીક યાદ કરવાની કે વર્બ શોધો, વર્બનો હુ વડે પ્રશ્ન કરો તો સબ્જેક્ટ મળે, વર્બનો વોટ વડે પ્રશ્ન કરો તો ઓબ્જેક્ટ મળે. આ રીતે તમને સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ 3 શબ્દો મળી જશે. વાક્યરચના યાદ રાખો, ઓબ્જેક્ટ પછી વર્બ આવે એટલે આપણે પેસિવ કરાય. અને બીજું કે પેસિવમાં હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ જ આવશે અને વર્બ પછી તરત બાય લખવું જરૂરી છે. બાય અને સબ્જેક્ટની આગળ બાય આવશે. આ બાય પછી આપણે જે શબ્દો લખ્યા છે એ ફરીથી તમને એક વખત યાદ કરાવી દઉં કે એક્ટિવ અને પેસિવમાં જે શબ્દો સબ્જેક્ટ શું ચેન્જ થાય છે. તો જો આઈ હોય તો બાય મી થઈ જાય, વી એક્ટિવમાં આપ્યું હોય તો પેસિવમાં બાય અસ થઈ જાય, હી આપ્યું હોય તો બાય હિમ, શી આપ્યું હોય તો બાય હર, ધે આપ્યું હોય તો બાય ધેમ. આ 5 શબ્દો જ ચેન્જ થાય એવા છે. આના સિવાય જો કોઈનું નામ હોય, જેમ કે અહીંયા નામ આપ્યું છે નાના, તો એમાં કોઈ ચેન્જ આવશે નહીં. પછી ઈટ હોય તો ઈટમાં કોઈ ચેન્જ નહીં, બાય ઈટ રહેશે. યુ હોય તો બાય યુ રહેશે. એટલે આ 5 જ તમારે શબ્દો ધ્યાનમાં રાખવાના છે. ઓકે, તો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. એક્ઝામમાં 4 માર્કનો પૂછાતો પ્રશ્ન ડુ એસ ડાયરેક્ટેડ, 2 માર્કના 2 પેરેગ્રાફ, જેમાંનો એક પેરેગ્રાફ આવે છે ચેન્જ ધ ટેન્સ, જેને આપણે અગાઉ જોઈ ગયા છે. બીજો પેરેગ્રાફ આવો આવે છે ચેન્જ ધ વોઇસ. પણ આવી સૂચના ક્યાંય આપેલી હોતી નથી. પેરેગ્રાફને નીચે સ્ટાર્ટ ધીસ વે, સ્ટાર્ટ લાઈક ધીસ, સ્ટાર્ટ અથવા તો બિગિન લાઈક ધીસ આવું કંઈક આપ્યું હશે અને આ છે આપણી હિન્ટ. આ હિન્ટ ઉપરથી ખ્યાલ આવે છે કે આપણે ટેન્સ ચેન્જ કરવાનો છે કે વોઇસ ચેન્જ કરવાનો છે. ફરીથી એકવાર રિવાઇઝ કરાવી લઉં કે જો અહીંયા ઓબ્જેક્ટથી વાક્ય શરૂ દેખાય છે તો પેસિવ વોઇસ, મતલબ કે અહીંયા આઈ લખ્યો છે જે સબ્જેક્ટ છે, અહીંયા લખ્યું છે નાના કે જે ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટથી વાક્ય શરૂ થાય તો આપણે પેસિવમાં કન્વર્ટ કરીશું. અહીંયા જેવા શબ્દો આપ્યા છે એવા જ શબ્દો અહીંયા સેમ ટુ સેમ આપ્યા હોત તો એનો મતલબ થાય કે ટેન્સ ચેન્જ કરવાનો છે. તો ટેન્સ ચેન્જ કરવા માટે પણ ટેબલ મેં કરાવડાયો હતો, એ તમારે મોઢે કરવાનો રહેશે. એ ટેબલ અને આ ટેબલ એ બંને સારી રીતે લર્ન કરી દેશો તો 4 માંથી 4 પૂરા માર્ક તમને મળી જશે. તો આ તમને આવડી ગયો હશે એમ માની લઉં છું. તૈયારી કરજો. એક્ઝામ્પલ હું તમને આપીશ એ તમારે સોલ્વ કરવાના રહેશે. થેન્ક યુ.